નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય હિન્દી. આજે આપણે હિન્દીમાં ગદ્ય 19 મહાકવિ કાલિદાસ એના વિશે વાત કરવાના છીએ. અને આના અગાઉના પીરિયડમાં આપણે આ પાઠ 1 વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવી લીધી છે. તો આજે જે બાકી રહેલો પાઠ છે એની આપણે ચર્ચા કરીએ અને પાઠને પૂરો કરીશું. તો ગયા પીરિયડમાં આપણે એ વાત થયેલી કે કાલિદાસ જે છે એમનો જન્મ ઉજ્જૈની નગરીમાં થયો હશે, એ બધી વાતો કરેલી. અલગ અલગ પ્રકારની લોકકથાઓ આધારે અલગ અલગ વિદ્વાનોના મત મંતાંતરો પ્રમાણે એનો જન્મનો પરિચયની વાત કરેલી. અને એની કેટલીક પ્રસિદ્ધ સાહિત્યિક કૃતિઓ છે, એટલે કે એની રચનાઓ છે, એનું વિવરણ પણ કરેલું. અને કાલિદાસ જે છે એ કહેવાય છે કે પહેલા ખૂબ જ બુદ્ધુ ગણાતા, ખૂબ જ મૂર્ખ ગણાતા. એની વાત આપણે કરેલી કે જે ડાળી પર બેઠા હોય એ જ ડાળીને પોતે કાપતા, એવા અહીંયા મૂર્ખ હતા. એમાં ત્યાર પછી આપણે જે શારદા નામના રાજા છે એની પુત્રી વિદ્યોતમા ખૂબ જ વિદ્યામાં, રૂપમાં, ગુણમાં હોશિયાર, પારંગત, અને પણ એની સાથે સાથે એ એક ઘમંડી પણ હતી, એને અભિમાન હતું. એટલે એની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે ઘણા બધા પંડિતોને બોલાવે અને એમાં હંમેશા વિદ્યોતમાનો વિજય થતો. અને બધા પંડિતોનો જે એનો અભિમાન જે છે એના લીધે પંડિતોને સંકોચ થતો અને એમને નાનપ અનુભવતા કે આ વિદ્યોતમાને આટલું બધું જે અભિમાન છે, તો કોઈ પણ કારણસર એનું આ જે અભિમાન છે એને આપણે દૂર કરવું જોઈએ. તો એના માટે આ બધા પંડિતો અને વિદ્વાનો જે છે એક યુક્તિ બનાવે છે અને કે એને મૂર્ખ વ્યક્તિ સાથે એને ભણાવી દઈએ કોઈ પણ યુક્તિ કરી. અને ત્યાર પછી એને કાલિદાસ સાથે મુલાકાત થાય છે અને કાલિદાસને એ સમજાવે છે કે અમે કહીએ એ પ્રમાણે તારે કરવાનું અને તને સરસ મજાની સુંદર રાજકુમારી સાથે લગ્ન કરાવશે. અને આવી સરસ મજાની યુક્તિ બનાવે. અને ત્યાર પછી આ મૂર્ખ યુવક જે છે એ ખૂબ ખુશ થઈ જાય છે. એટલે પંડિતોની વાત છે એ માની લે છે. અને પંડિતોએ જો સરસ મજાના કપડાં આપ્યા હતા પહેરવા માટેના, એ કપડાં પણ પહેરી લે છે અને તૈયાર થઈ જાય છે. અને વિદ્યોતમાની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે એ લોકો પહોંચી જાય છે. તો હવે એની પછી આગળ જોઈએ कि राजकुमारी विद्योतमा को उस मूर्ख युवक का परिचय देते हुए पंडितों ने बताया कि ये हमारे गुरु हैं और बहुत बड़े विद्वान हैं, शास्त्रों के जानकार हैं. राजकुमारी विद्योतमानी પાસે આ લોકો પંડિતને બધા જાય છે. એટલે આ મૂર્ખ યુવક એટલે કોણ? કે કાલિદાસ. એને લઈને જાય છે અને એનો પરિચય આપે છે, એની ઓળખાણ આપતા હોય છે અને કહે છે કે આ જે છે એ અમારા ગુરુ છે અને બહુ જ મોટા વિદ્વાન છે, ખૂબ જ હોશિયાર છે અને શાસ્ત્રોના પણ જાણકાર છે. અને તમારી સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યા છે. લેકિન ઉન દિનો મૌન વ્રત ચલને કે કારણે સંકેત સે શાસ્ત્રાર્થ કરેંગે. અત્યારના સમયે એમને મૌન વ્રત ચાલે છે, એટલે એ કઈ બોલીને અથવા વાત કરીને તમારી સાથે શાસ્ત્રાર્થ નહીં કરે, પણ એ સંકેત દ્વારા, તમને ઈશારા દ્વારા તમારી સાથે चर्चा करसे. विद्योतमा पंडितों की यह छल भरी बात नहीं समझ सकी और शास्त्रार्थ के लिए तैयार हो गई. उसने युवक को एक उंगली दिखाई जिसका भाव था कि ईश्वर एक है. विद्योतमा जे छे आ पंडिते छल कपट भरी जे युक्ति करी थी એને સમજી શકી નહીં અને શાસ્ત્રાર્થ કરવા માટે તૈયાર થઈ ગઈ. એટલે સૌથી પહેલા યુવકને એક આંગળી બતાવી અને એની સાથે એનો શું ભાવ છે
એટલે કે ઈશ્વર એક છે। उस मूर्ख युवक ने समझा कि मेरी एक आंख फोड़ डालना चाहती है। उसने 2 उंगलियां दिखाकर उसकी दोनों आंखें फोड़ डालने का संकेत किया। विद्या तमे शास्त्रार्थમાં એવી વાત કરી, એક આંગળી બતાવી કે ઈશ્વર એક છે, ઈશ્વરનો સંકેત બતાવ્યો એક આંગળી કરીને। પણ ઓલો મૂર્ખ યુવક જે કાલિદાસ હતા એને એમ થયું કે એક આંગળી બતાવીને એમ કહે છે કે હું તમારી આંખ ફોડી નાખીશ। એટલે મૂર્ખ યુવકે એટલે કે કાલિદાસે એના સામે 2 આંગળી બતાવી સંકેત દ્વારા કે 2 આંખો ફોડવાનો સંકેત બતાવ્યો એને। पंडितों ने इस संकेत का विद्योत्तमा को समझाते हुए कहा, आपके प्रश्न के उत्तर में हमारे गुरु जी का कहना है कि ईश्वर और जीव 2 है। विद्योत्तमने समझाववा माटे વધારે ડિટેલમાં એના પંડિતો જે હતા એને કહ્યું કે અમારા ગુરુજી એમ કહેવા માંગે છે સંકેત દ્વારા કે ઈશ્વર છે એ એક છે અને જીવ 2 છે। इस बार राजकुमारी विद्योत्तमा ने 5 उंगलियां दिखाकर 5 तत्व का संकेत किया। उस मूर्ख ने समझा कि वह मेरे मुंह पर तमाचे मारने का संकेत कर रही है। उसने मुट्ठी बांधकर तमाचे का जवाब गुस्से से देने का संकेत किया। पंडितों ने इस बार भी विद्योत्तमा को इस संकेत का अर्थ बताते हुए कहा। तो बीजी बार विद्योत्तमाए आ युवक ने 5 आंगળી बताવી, પણ એના અનુસંધાનમાં એનો સંકેત એવો હતો કે 5 તત્વો છે। આ મૂર્ખ યુવક એવું સમજે છે કે મારા ઉપર એ 5 તમાચા પેલા દ્વારા તમાચો મારવા માંગે છે, 5 આંગળીઓ। એટલે યુવકે મુઠ્ઠી બંધ કરીને એને એક ગુસ્સો મારવાનો એટલે કે તમાચો મારવાનો એને સંકેત કર્યો કે તમે મને અહીંના મારશો તો મુઠ્ઠી વાળીને તમને મારીશ। પણ પંડિતો જે છે એ વિદ્યોત્તમાને આ સંકેતની સમજૂતી આ રીતે આપે છે कि आपने 5 उंगलियों से 5 तत्वों का संकेत किया था, लेकिन हमारे गुरु जी का कहना है कि 5 तत्वों को मिलने से इस सृष्टि का निर्माण होता है, अलग अलग रहने में नहीं। એટલે કે અમારા ગુરુજીએ તમને 5 તત્વોની તમે વાત કરી તો સામે એવું કહેવા માંગે છે કે 5 તત્વો સાથે મળી જાય તો સૃષ્ટિનું નિર્માણ થાય છે, એટલે એમને મુઠ્ઠી બંધ કરીને વાત કરી। इस तरह उपरोक्त शास्त्रार्थ में विद्योत्तमा ने उस मूर्ख युवक से अपनी हार मान ली और दोनों का विवाह धूमधाम से पंडितों ने करवा दिया। एक दिन की बात है, एक ऊंट की बोली सुनकर वह मूर्ख युवक अपना मौन व्रत भूलकर एकाएक बोल बैठा, उठ रहो। હવે શાસ્ત્રાર્થ પૂરો થઈ ગયો એટલે મૂર્ખ યુવકની સાથે આ વિદ્યાર્થીઓએ હાર માની લીધી અને મૂર્ખ યુવકને વિજેતા જાહેર કર્યો। પછી આ બંનેના પંડિતોએ અને વિદ્વાનોએ ધૂમધામથી લગ્ન કરાયા। પછી એક દિવસની વાત હતી કે ઊંટ હોય છે એની બોલી સાંભળીને અવાજ સાંભળીને મૂર્ખ યુવક પોતાનું જે મૌન વ્રત છે એ ભૂલી જાય છે અને એકાએક આ ઊંટની ભાષાની જેમ એ પણ બોલે છે। उसको बोलते सुनकर विद्योत्तमा चौंक उठी। उसे पता चला कि उसका पति कोई विद्वान पंडित नहीं बल्कि एक बहुत बड़ा मूर्ख है। पंडित को छल भरी बातों का अर्थ उसकी समझ में आ गया। विद्योत्तमा को बहुत मानसिक दुख पहुंचा और उसने अपने महल में कालिदास के प्रवेश पर रोक लगा दी और द्वार बंद कर दिए। कठोर उपासना से उसे माँ काली का वरदान प्राप्त हुआ और उसे काली का दास होने का कारण कालिदास नाम प्राप्त हुआ। હવે અચાનક જ વિદ્યોત્તમાને ખબર પડી કે એનો પતિ જે છે એ કોઈ વિદ્વાન કે મહાન પંડિત નથી, પણ એ તો કોઈ એક મૂર્ખ વ્યક્તિ છે। આ પંડિતોએ છળકપટ કરીને મારી સાથે આ મૂર્ખ વ્યક્તિને ભણાવી દીધો, એટલે માનસિક એને આઘાત લાગ્યો, માનસિક ખૂબ દુઃખી થઈ ગઈ। એટલે એના મહેલમાં કાલિદાસને પ્રવેશ પર એને રોક લગાવી દીધી કે કાલિદાસને મહેલમાં પ્રવેશવા દેવાનો નહીં અને બારણા બધા બંધ કરી લીધા। હવે કાલિદાસ છે એ માં કાલીનું ઉપાસક હોય છે એટલે એને કાલી માતાનું વરદાન પ્રાપ્ત થાય છે, એટલે એને કાલિદાસ એવું નામ પ્રાપ્ત થાય છે। शीघ्र ही कालिदास सारी विद्याओं को सीखकर प्रवीण हो गए।
राजनीति, धर्मशास्त्र और साहित्य के अच्छा ज्ञान प्राप्त कर वह फिर से विद्योत्तमा के पास लौटे। द्वार तब भी बंद था। कवि ने अपने विद्वान होने का प्रमाण स्वरूप संस्कृत में द्वार खोलने के लिए विद्योत्तमा से प्रार्थना की। अनावृत कपाट द्वार दी। હવે કાલિદાસ જે છે એ જલ્દીથી પોતાની વિદ્યા પ્રાપ્ત કરવામાં લાગી ગયા. માં કાળીની કૃપાથી એ જલ્દીથી પોતાની વિદ્યા પ્રાપ્ત કરીને એમાં નિપુણ બની જાય છે, પ્રવીણ બની જાય છે અને રાજનીતિ, ધર્મશાસ્ત્ર અને સાહિત્ય આ બધાયનું જ્ઞાન એ ખૂબ સરસ રીતે પ્રાપ્ત કરે છે અને પાછા વિદ્યોત્તમાની પાસે આવે છે અને બારણું ખખડાવે છે. અંદરથી પત્ની વિદ્યોત્તમાને પૂછા अस्थि कथित बात विशेष। इस पर महाकवि कालिदास ने क्रमशः कुमार संभव, मेघदूत और रघुवंश की रचना विद्योत्तमा को सुनाई और विद्योत्तमा को जब उनके पंडित होने का विश्वास हो गया तो उसने द्वार खोलकर महाकवि का स्वागत किया। अंदर से विद्योत्तमा ने प्रश्न पूछे छे અને એના જવાબમાં કાલિદાસ ક્રમશઃ એને જે રચેલી જે કૃતિઓ છે, દાખલા કે કુમાર સંભવ, ત્યાર પછી મેઘદૂત અને રઘુવંશ આની જે રચના કરી એની કથા એને વિદ્યોત્તમાને સંભળાવી અને વિદ્યોત્તમા ખુશ થઈ જાય છે અને એને સંપૂર્ણ વિશ્વાસ થાય છે. એટલે એ દ્વાર મહાકવિ કાલિદાસ માટે ખોલાવી દે છે અને મહાકવિ કાલિદાસનું એ સ્વાગત કરે છે. कालिदास को हर क्षेत्र का गहरा अनुभव था। प्रकृति का जैसा वर्णन उनके साहित्य में मिलते हैं वैसा कहीं नहीं मिलता। કહેવાય છે કે કાલિદાસ છે એને બધી જ વસ્તુનું ઊંડું જ્ઞાન હોય છે, એના અનુભવ હોય છે કે એમના વર્ણનમાં જે રચેલું પ્રકૃતિનું વર્ણન છે એવું વર્ણન કોઈ બીજા સાહિત્યમાં જોવા મળતું નથી. એમને એમના કૃતિઓમાં, એમના સાહિત્યમાં જે પ્રકૃતિનું સરસ મજાનું વર્ણન કરેલું છે એવું વર્ણન અત્યાર સુધી બીજી કોઈ કૃતિમાં જોવા મળતું નથી. उन्हें प्रकृति के बिना मनुष्य जीवन अधूरा दिखाई पड़ता। कालिदास को उपमाएं विश्व विख्यात है, उनकी कोई तुलना नहीं, उसका कोई जोड़ नहीं। चरित्र चित्रण में भी महाकवि कालिदास की तुलना नहीं की जा सकती, उनकी कोई बराबरी नहीं कर सकता। उसके पात्रों का व्यक्तित्व अपनापन लिए रहता है, हर बात बड़ी ही स्वाभाविकता और उपस्थित होती है। कालिदास अपने काव्य तथा नाटक के द्वारा बार बार यही बताने चाहते हैं कि राजा प्रजा का शासक नहीं, उसका रक्षक और पिता भी है। હવે એના ચરિત્ર ચિત્રણની વાત કરીએ તો એની તુલના બીજા કોઈ સાથે કરી શકાય એવી નથી. એટલા એ હોશિયાર છે કે એનું વ્યક્તિત્વ જે છે એમાં આપણને પોતાપણું જોવા મળે છે અને કાલિદાસ એમના પોતાના કાવ્ય અને નાટકોમાં એ પોતે એવું બતાવવા માંગે છે, એમાંથી આપણને એવો બોધ મળે છે કે એવો ઉદ્દેશ્ય મળતો હોય છે કે રાજા છે એ પ્રજા ઉપર શાસક એટલે કે પ્રજાનો શાસક નહીં પણ એનો રક્ષણ કરનાર એનો પિતા છે, એને મદદ કરનાર એનો ઈશ્વર છે, એનો ભગવાન છે. એની પર શાસન કરવાવાળો વ્યક્તિ નથી પણ એનો પિતા છે. उन दिनों समाज में नारी का क्या स्थान था, इस बात का पता भी हमें कवि कालिदास की रचनाओं से मिलता है। એ સમયમાં નારી જે છે એનું સ્થાન કેવું હતું એ પણ એમની વાતો પરથી આપણને અથવા એની રચના પરથી આપણને જોવા મળે છે. समाज में नारी को सम्मान और श्रद्धा की दृष्टि से देखा जाता था और उसे नृत्य, संगीत, चित्रकला वगैरह की शिक्षा पर आपवामां आवती हती। महाकवि कालिदास के 7 प्रमुख ग्रंथ है। कालिदास जे एना प्रमुख 7 ग्रंथ की रचना करेली छे। एमां पहला ग्रंथ है ऋतुसंहार। पहलो ग्रंथ जे छे ए ऋतुसंहार छे। यह एक उत्तम काव्य है। इसमें कालिदास ने अपनी सूक्ष्म दृष्टि का परिचय दिया है। ऋतुओं का तथा प्रकृति का जितना सुंदर चित्रण काव्य में है उतना कालिदास के अन्य ग्रंथों में नहीं है। ऋतुसंहार नामनो जे एमनो पहलो ग्रंथ छे एमां एवी नानी एवी सूक्ष्म दृष्टिथी आपणे જોઈએ तो प्रकृतिનું એટલું સરસ મજાનું સુંદર ચિત્રણ એમને કર્યું છે કે એ કાલિદાસના બીજા જે ગ્રંથો છે એમાં પણ જોવા મળતું નથી. એટલું સરસ મજાનું वर्णन आ ऋतुसंहारमा करेलो छे। त्यार पछी मालविका अग्निमित्र कालिदास का दूसरा ग्रंथ और पहला नाटक है। ग्रंथ बीजो और नाटक पहलू। उसमें 5 अंक और विदिशा के राजा अग्निमित्र तथा विदर्भ की राजकुमारी मालविका की प्रेम कथा है।
કાલિદાસે માલવિકા અગ્નિમિત્રમ નામનું એક નાટકની રચના કરી, જે એમનો બીજો ગ્રંથ હતો. જે તમે કોલેજમાં આવો ત્યારે આ ગ્રંથ ભણવાનું આવે છે અને કહેવાય છે કે એમાં 5 અંક છે. અને વિદિશા નગરીના જે રાજા છે અગ્નિમિત્ર અને વિદર્ભ દેશની એક રાજકુમારી માલવિકા, એ બેયની પ્રણય કથાની વાત કરવામાં આવેલી છે. ત્યાર પછી तीसरा ग्रंथ विक्रमोर्वशीय कालिदास का दूसरा नाटक है. इसमें 5 अंक है तथा महाराज पुरुरवा और उर्वशी की प्रेम कथा का चित्रण किया गया है. ત્રીજો ગ્રંથ જે છે અને નાટકની દ્રષ્ટિએ જોઈએ તો બીજું નાટક, એમાં વિક્રમ ઉર્વશી. તો આમાં 5 અંક છે અને મહારાજા પુરુરવા અને ઉર્વશીની પ્રણય કથાની વાત કરવામાં આવેલી છે. कुमार संभव का काव्य है और इसमें शिव पार्वती के विवाह से लेकर कुमार कार्तिकेय की जन्म और उसके द्वारा तारकासुर के वध तक की कथा का वर्णन है. ત્યાર પછી કુમાર સંભવ નામનું કાવ્યની રચના કરી અને એમાં શિવ અને પાર્વતીની કથાનું વર્ણન કરેલું છે કે શિવ પાર્વતીના વિવાહ જે છે અહીંયાથી શરૂ કરીને કાર્તિકેયનો જન્મ થાય છે અને કાર્તિકેય દ્વારા તારકાસુર નામના રાક્ષસનો વધ પણ થાય છે. એ કથાનું પણ વર્ણન કરેલું છે. મેઘદૂત कालिदास का 5वां ग्रंथ है. यह भी एक खंड काव्य है. मेघदूत જે છે એ ખંડ કાવ્ય છે અને उसके शुरू में कालिदास ने बादल को दूत बनाकर कुबेर की नगरी अलकापुरी तक का मार्ग बताया है. આમાં કાલિદાસે વાદળો જે છે એને દૂત બનાવ્યા છે. કથામાં એવું બતાવવામાં આવ્યું છે કે વાદળોને દૂત તરીકે મોકલીને કુબેરની નગરીમાં એટલે કે अलकापुरी સુધીનો એને માર્ગ બતાવ્યો છે. इसके उत्तरार्ध में यक्ष ने अपनी विरहणी प्रिया को पहुंचाने के उपाय मेघ को बताए गए और अपना संदेश दिया है. इस काव्य में वर्षाकाल और विरह का वर्णन खूब दिख रहा है. આ કાવ્ય જે છે એમાં વરસાદનું વર્ણન અને વિરહ, યક્ષ જે છે એ પોતાની પ્રિયા છે એના વિરહમાં એ મેઘને સૂચના આપે છે કે આને સંદેશ આટલો તું પહોંચાડજે. તો ત્યાં વિરહનું વર્ણન પણ ખૂબ સરસ રીતે करेलू छे. इसमें भारत के भूगोल की भी अच्छी जानकारी दी गई है. रघुवंश एक महाकाव्य है. कवि कालिदास ने रघुवंश की कथा कहने से पहले ही कह दिया है कि कहा तो सूर्य से उत्पन्न हुआ यह वंश, कहा मोटी बुद्धि वाला. मैं तिनकों से बनी छोटी सी नाव लेकर मैं अपार समुद्र को पार करने की बात सोच रहा हूँ. सूर्य वंश के दिलीप से लेकर कुश और उनके अनेक उत्तराधिकारियों तक की कथा रघुवंश में है. ત્યાર પછી રઘુવંશ જે છે મહાકાવ્ય એની વાત કરી તો કે છે કે એમાં દિલીપ રાજા છે ત્યાંથી શરૂ કરીને સૂર્યવંશના રાજા દિલીપ અને કુશ સુધીની વાત અને એના ઉત્તરાધિકારીઓ જે છે ત્યાં સુધીની વાતનું વર્ણન આ રઘુવંશ મહાકાવ્યમાં વર્ણન કરેલું છે. महाकवि कालिदास का 7वां और सर्वोत्तम ग्रंथ है अभिज्ञान शाकुंतलम. સૌથી શ્રેષ્ઠ ગ્રંથ છે એ ઉનકા तीसरा नाटक है. એમને 3 નાટકની રચના કરી. પહેલા આપણે વાત કરી બરાબર માલવિકા અગ્નિમિત્રમની વાત કરી અને બીજું જે એક નાટક હતું આપણે આગળ વાત કરી એમ કરીને કુલ 2 નાટકની વાત કરી અને આ ત્રીજું નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ. તો આ પણ તમારે કોલેજના સમયમાં ભણવાની આખી બુક આવે છે, બહુ સરસ મજાનું છે. અને આ ત્રીજું નાટક છે. પહેલું નાટક છે માલવિકા અગ્નિમિત્રમ અને બીજું નાટક છે વિક્રમોર્વશીય અને આ ત્રીજું નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ. તો આ જે અભિજ્ઞાન શાકુંતલમ છે એમાં પણ 7 અંક છે અને महाकवि ने इस नाटक में राजा दुष्यंत और शकुंतला की कथा कही है. આમાં પણ કવિ કાલિદાસે રાજા દુષ્યંત છે અને शकुंतला છે એને વિશેની કથા પણ કરેલી છે. इस तरह महाकवि कालिदास आज भी हमारे संस्कृत साहित्य में अमर है.
એમને એવા આ 7 પ્રમુખ ગ્રંથોની રચના કરી અને એના કારણે એક ગ્રંથ અનેક એના પોતાના એક કરતા પણ બીજા ગ્રંથો પણ ચડિયાતા છે. જેમ કે નાટકની રચના કરી તો એમાં પહેલું નાટક જે છે માલવિકા અગ્નિમિત્ર એ પણ ખૂબ સુંદર મજાનું, અને ત્યાર પછી બીજું નાટક છે એ વિક્રમૌષધ્ય, અને ત્રીજું નાટક છે અભિજ્ઞાન શાકુંતલ. એકથી પણ એક ચડિયાતા નાટકો અને ગ્રંથોની રચના કરી અને એના લીધે એ સંસ્કૃત સાહિત્યમાં આજે પણ ઉભર છે. उनकी रचनाओं में तत्कालीन साहित्य शासन और राजनीति, समाज और जन विश्वास, भूगोल, ललित कला અને સ્થાપત્ય વગેરે વસ્તુઓની તમને ઝલક જોવા મળે છે. બધી જ વસ્તુનું વિવરણ એમને પોતાની કૃતિઓમાં, પોતાના ગ્રંથોમાં, પોતાના નાટકોમાં વર્ણન કરેલું જોવા મળે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ ગદ્ય 19 છે એનો પાઠ 2 પૂર્ણ કરીએ છીએ, અને હોમવર્કમાં તમારે સ્વાધ્યાયમાં પહેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. ધન્યવાદ, આભાર.